નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના ગુજરાતી વિષયના પાઠ નંબર 21 ચાંદલિયો જેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. તેમાં સૌપ્રથમ આપણે જોઈએ પ્રશ્ન 1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. નંબર 1. કાવ્ય નાયિકાએ દિયર અને દેરાણી માટે ચંપાનો છોડ અને ચંપાની પાંદડીના રૂપક વાપર્યા છે. આ રૂપકો તો તેનો જવાબ આવશે ક. દિયર દેરાણી માટે કાવ્ય નાયિકાનો પ્રેમ દર્શાવે છે. ત્યાર પછી નંબર 2. સગી નણંદના વીર સાથે કાવ્ય નાયિકાનો કયો સંબંધ છે? તો તેનો જવાબ આવશે ઘ. પતિ. ત્યાર પછી નંબર 3. આ લોકગીતમાં ચાપલિયાની પાંદડી કોને કહી છે? તો તેનો જવાબ આવશે ગ. દેરાણી. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. નંબર 1. નણદોઈ વિશે આ લોકગીતમાં શું કહેવાયું છે? તો તેનો જવાબ જોઈએ. નણદોઈને આ લોકગીતમાં વાડીમાંનો મોરલો કહ્યો છે. નંબર 2. સાસુ અને સસરા માટે કાવ્ય નાયિકા પોતાનો પ્રેમ ભાવ કેવી રીતે વ્યક્ત કરે છે? તેનો જવાબ જોઈએ તો પૂર્વજન્મના માતા પિતાને સાસુ અને સસરા માટે કાવ્ય નાયિકા પોતાનો પ્રેમ ભાવ વ્યક્ત કરે છે. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. નીચેના પ્રશ્નોનો 2-3 વાક્યોમાં ઉત્તર આપો. નંબર 1. આ લોકગીતને આધારે રાત્રિનું વર્ણન કરો. જવાબ જોઈએ. પરણ્યો મારો સગી નણંદનો વીર. જો આ શબ્દોમાં તેણે નણંદ પ્રત્યેનો આદરભાવ જણાવ્યો છે, તેનું ગૌરવ કર્યું. કાવ્ય નાયિકા સખીને પોતાનો પતિ એમ નહીં પણ પરણ્યો મારો એમ કહે છે. એમાં પતિ પ્રત્યેનો મમત્વ, પ્રેમ, અધિકાર તેમજ ગૌરવ પ્રગટ થાય છે. આમ આ શબ્દોમાં તેણે ભાઈ બહેનના મધુર સંબંધની પ્રશંસા કરી. ત્યાર પછી નંબર 2. કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? તેનો જવાબ જોઈએ. એ મધુર રમ્ય રાત્રિના આનંદથી ઉત્કટતાને લીધે સ્ત્રી પુરુષો ગરબે રમે છે. શરદ પૂનમની રાત છે. 16 કળાએ ખીલેલો ચંદ્ર નાયિકાના ચોકમાં જાણે ઉગ્યો હોય તેમ વાતાવરણ શીતળ, મધુર અને રમ્ય લાગે છે. ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4. નીચે આપેલ પ્રશ્નનો સવિસ્તાર ઉત્તર આપો. નંબર 1. સ્વજનો માટેનો કાવ્ય નાયિકાનો ભાવ કાવ્યને આધારે વર્ણવો. તેનો જવાબ જોઈએ. શરદ પૂનમની રાત ગરબે રમતી કાવ્ય નાયિકાના હૈયામાં તેના સ્વજનો પ્રત્યે લાગણીનું પૂર ઉમટ્યું છે. મધુર કંઠે ચાંદલિયો લોકગીત ગાતી કાવ્ય નાયિકાએ એક શબ્દમાં સ્વજનો પ્રત્યેની લાગણીઓને વાચા આપી છે. તે કહે છે કે સાસુ સસરા એના પૂર્વજન્મના માતા પિતા છે. એનો શેઠ ચંપાના છોડ જેવો છે તો શેઠાણી ચંપાના ફૂલની પાંદડી જેવી કોમળ છે. એની નણંદ વાડીની વેલ છે અને નણદોઈ વાડીનો મોર છે. કાવ્ય નાયિકાએ એક સ્વજનની ખૂબ સુંદર તુલના કરી છે. અંતમાં પોતાનો પતિ એમ કહેવાને બદલે પરણ્યો મારો સગી નણંદનો વીર જેવા શબ્દો પ્રયોજ્યા છે. મારો પતિ તો ખરો પણ એની પહેલાં એની બહેનનો વીર છે. આમ કહીને કાવ્ય નાયિકાએ ભાઈ બહેનના મધુર સંબંધની મીઠાશને મહત્વની ગણી છે. અંતમાં તેના હૈયામાં તાણીને બાંધેલી નવરંગી પાઘડીમાં શોભતા રૂપાળા પ્રભાવશાળી પતિને પામ્યાનો આનંદ છે. આમ શરદ પૂનમની રાતે ચોકમાં ચાંદલિયો ઉગ્યો અને સુખદ વાતાવરણ સર્જ્યું. તેનું મધુર વર્ણન કાવ્ય નાયિકાએ તેની સખી પાસે કર્યું છે. આ લોકગીતમાં કાવ્ય નાયિકા પાસે તેની સાસરીમાં સુખી છે તેનો અણસાર પણ આપી દીધો છે. કૌટુંબિક જીવનના મધુર સંબંધોનું આ ભાવચિત્ર અત્યંત સુંદર છે. ત્યાર પછી આપણે આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5. નીચેનો અર્થ બનાવતી પંક્તિઓ લોકગીતમાંથી શોધીને લખો. નંબર 1. પતિ એટલે 9 રંગોવાળી પાઘડી પહેરે છે. તો તેનો જવાબ જોઈએ. તાણીને બાંધે રે નવરંગ પાઘડી. નંબર 2.
મારી નણંદ વાડીમાંની વેલી જેવી છે. તેનો જવાબ જોઈએ. નણંદ મારી વાડી માયલી વેલ્ય જો. નંબર 3, આસો મહિનાની પૂર્ણિમાની રાત્રિ છે. તેનો જવાબ જોઈએ. આસો માસો શરદ પૂનમની રાત જો. તો ધોરણ 10ના ગુજરાતી વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનના વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલ છે. તો આ વિડીયો તમે તમારા દોસ્તો અને મિત્રોને પણ શેર કરો. થેન્ક યુ.